દશામાં ના નડે અને આપણાને નડે બરાબર એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘડીની દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરો અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો આવશે તો અમે ભોપા લઈને બેહી રહ્યા ભાઈ તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાડતા ઉધી માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ ખરું તો ભાઈ ભોપો જીતાડી દે એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકે પેલો આપણને ના ડરે ભાઈ બરાબર એટલે આ માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું દખ ધાતું હોય ડોક્ટર કંદાવું અને જે કઈ હોય એ 5 દાડે થઈને એનું નિરાકરણ લાવવું આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આ બંધારણ વાંચવાના તમને બધાને